स्वर्गीय पिता ओ धन्यवाद ओ तेरी स्तुति आराधना हे स्वर्गीय पिता ओ धन्यवाद ओ तेरी स्तुति आराधना करता समर्पण आत्मा और जीवन तेरी आराधना मैं करता समर्पण आत्मा और जीवन तेरी आराधना मैं करता શેનાઈ રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આ પવિત્ર ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. વિશેષ કરીને આજે આપણે સિનિયર સિટીઝન સન્ડે ઉજવી રહ્યા છીએ અને શેનાઈ રાજકોટ મંડળીના સિનિયર સિટીઝન્સને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે એક સારી ઉત્તમ આશીર્વાદિત વ્યવસ્થા પરમેશ્વર દ્વારા આપણી મંડળીને પ્રાપ્ત થઈ છે અને આજે આપણે સિનિયર સિટીઝન સન્ડે ઉજવી રહ્યા છીએ ત્યારે આજે વિશેષ આજની ભક્તિ સભામાં આપણા મધ્ય વચનની સેવા લાવવા માટે માનનીય રેવરન્ડ ડૉક્ટર હેમિલ્ટન રોય સાહેબને વિનંતી કરવામાં આવી હતી અને આપણી વિનંતીને માન્ય રાખીને માનનીય રેવરન્ડ ડૉક્ટર હેમિલ્ટન રોય સાહેબ આજની ભક્તિ સભામાં ઉપસ્થિત છે ત્યારે ત્રિએક ઈશ્વરના નામમાં સાહેબ અમે આપનો આવકાર કરીએ છીએ. એ સાથે આપણા મંડળીના કુટુંબના સભ્ય ગણાય, આમ તો એમનું પરિવાર કહેવાય રાજકોટ, એવા રેવરન્ડ ડૉક્ટર હેમંત પરમાર સાહેબ કે જેમણે CNI ડેના દિવસે વચનની સેવા આપી હતી અને આજે તેઓ આપણી મધ્ય છે ત્યારે માન્ય રેવરન્ડ ડૉક્ટર હેમંત પરમાર સાહેબ અમે આપનો આવકાર કરીએ છીએ. સિનિયર સિટીઝન સન્ડે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણી વ્યવસ્થામાં સિનિયર સિટીઝન દ્વારા જ ભક્તિ સભાનું સંચાલન થાય એ જરૂરી છે અને હવે પછી હું સિનિયર સિટીઝનના આગેવાનોને વિનંતી કરીશ કે તેઓ આપણને ભક્તિ સભામાં આગેવાની આપશે. કરો એ મારા આત્મા યહોવાની સ્તુતિ કર. મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ. મારી હયાતીના અંત સુધી હું મારા દેવના સ્તોત્ર ગાઈશ. રાજાઓ પર ભરોસો ન રાખ તેમજ માનવ જાત પર પણ નહીં, કેમ કે તેની પાસે તારણ નથી. તેનો પ્રાણ નીકળી જાય છે, તેનું શરીર ભૂમિમાં પાછું મળી જાય છે. તે જ દિવસે તેની ધારણાનો નાશ થાય છે. જેની સહાય યાકૂબનો દેવ છે, જેની આશા પોતાના દેવ યહોવા પર છે તેને ધન્ય છે. આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેનાઓમાં જે કંઈ છે તેનો ઉત્પન્ન કરતા યહોવા છે, તે સદા સત્ય પાડનાર છે. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં જઈએ. જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા બાળકો તરીકે ગત આખું અઠવાડિયું તમે અમને પ્રભુજી સંભાળ્યા છે, કારણ કે તમે અમારા ઈશ્વર છો, દેવ છો. અમારું રક્ષણ કરો છો, જતન કરો છો. અમારી અરજો ગરજોને તમે પ્રભુજી કાને ધરો છો, એને અમલમાં મૂકો છો. એવા દેવને અમે અત્યારે આરાધના કરીએ છીએ. પ્રભુજી, તમે અમને આ નવા મંથના, નવા મહિનાના પ્રથમ દિવસની પ્રથમ રવિવારની સંગતમાં એકઠા કર્યા છે, એને માટે પણ અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. તમે પ્રભુજી એવા દેવ છો કે જેનો પડછાયો પણ પડતો નથી અને જે અમારા માટે સતત અમારી એમની હાજરીનો અનુભવ અમને પ્રત્યેકને કરાવે છે. એવા દેવની અમે અત્યારે આરાધના અને સ્તુતિ કરીએ છીએ. તમે પ્રભુજી આદિ અંત, પ્રથમ છેલ્લા, આલ્ફા ઓમેગા, પ્રભુજી તમે હતા, છો અને આવનાર છો.
એવા દેવની પ્રભુજી અમે આરાધના કરતા થાકતા નથી. આ પ્રભુજી કરુબો અને દૂતો પણ પ્રભુજી પોતાનું મોં ઢાંકીને તમારી સ્તુતિ આરાધના કરે છે. એની સાથે અમે સ્તુતિના સૂર મિલાવતા અત્યારે તમારી આરાધના કરીએ છીએ. તમે પ્રભુજી અમારું જતન કરો છો, રક્ષણ કરો છો. અમે જ્યારે જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે તમે પ્રભુજી અમારો હાથ પકડી રાખો છો. પ્રભુજી અમે કાદવ અને કીચડની અંદર પ્રભુજી ખૂપી ગયેલા હતા ત્યારે તમે અમારો હાથ પકડીને અમને પ્રભુજી તમે બહાર કાઢ્યા અને અમારા પગને તમે પ્રભુજી ખડક ઉપર સ્થિર કર્યા, શુદ્ધ અને પવિત્ર કર્યા. એવા દેવની પ્રભુજી અમે આરાધના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે પ્રભુજી અમને સર્વ સારાવાના પૂરા પાડો છો. હા પ્રભુજી, તમે અમને રહેવાને માટે ઉત્તમ રહેઠાણ આપો છો, કારણ કે તમે અમારું જતન રક્ષણ કરો છો, અમારા માટે ચિંતા સેવો છો. આ પ્રભુજી તમે ગઈકાલે આજે અને એવા દેવ છો જે અમારું પ્રભુજી સતત રક્ષણ કરો છો. એવા દેવની આરાધના કરતા આજની આ ભક્તિ સભાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પવિત્ર આત્મા અમારી મધ્ય રહે. આજે અમે તમારું સ્તવન કરવાના છીએ પ્રભુજી. આજે અમે તમારા ગીતો ગાવાના છીએ, તમારી પાસે આભાર સ્તુતિ મધ્યસ્થી લાવવાના છીએ, પાપ કબૂલાતની પ્રાર્થનાઓ લાવવાના છીએ પ્રભુજી. સ્તુતિના અર્પણોની સાથે પ્રભુજી અમે તમારી આરાધના કરતા તમારા વચનો તમારા સેવકના મુખમાંથી અમે પ્રભુજી સાંભળવાના છીએ. અને વિશેષ કરીને સિનિયર સિટીઝનના રૂપની અંદર આજે પ્રભુજી અમે જે કંઈ કરવા માંગીએ છીએ તે પર તમે તમારી કૃપા પૂરી પાડો એવી અમે ખાસ પ્રાર્થના કરી છે. આ અમારી આરાધનાની પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામથી સાંભળો, સ્વીકારો. આમેન. આપણે સર્વ ઊભા થઈશું અને ભજન સંગ્રહમાંથી આપણે ગાઈશું ગીત નંબર, ગુજરાતીમાં ગીત નંબર 24 અને એના શબ્દો છે આવો આપણે સૌ ગાઈએ ઈશ્વર સ્તુતિના ગાન, રે ભાવે ભોયડા થઈએ ને તેને દઈએ માન. આપણે ઊભા થઈને પૂરેપૂરું ગીત ગાઈશું. ક્વાયર આપણને આરાધનામાં દોરી જશે. આપણે
આપણું આશ્રય સ્થાન છે. દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે તે હાજરા હાજર મદદગાર છે. જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે, તો પણ આપણે બીએ નહીં. દેવ તેમાં છે, તેને હલાવી શકાશે નહીં. પો ફાટતે દેવ તેને મદદ કરશે. આપણી સાથે સૈન્યનો સરદાર યહોવા છે. આપણો આશ્રય યાકૂબનો દેવ છે. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે. જાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હું વિદેશીઓમાં મોટો મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. આમીન. આભા સુધીને પાપ કુલતની પ્રાર્થનામાં નમીએ. દયાળુ ને કૃપાળુ ઈશ્વર, તમારો આભાર, તમારી મહેરબાની. આ સુંદર સવારે તમારા ચરણો બેસવાની જે ઉત્તમ તક પૂરી પાડી છે તેના માટે પ્રભુ, અમારું અહીં આવું તે કોઈ અકસ્માત નથી, પણ તમારું ભજન કરવા, તમારી આરાધના કરવાને માટે તમે આ મંદિરમાં અમને દોરી લાવ્યા છો, માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ તમે અમને આ સુંદર જગ્યા આપી છે, સુંદર પ્રભુ મંદિર આપ્યું છે, તેને માટે પ્રભુ આ પ્રભુ મંદિરની દરેક વ્યવસ્થાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વર્ષો અગાઉ પ્રભુ અમારા પર પ્રેમ રાખીને જે પ્રભુના સેવકો આયર્લેન્ડથી અમારી મધ્ય આવ્યા અને અમારા વડવાઓને પ્રભુ તમારું વચન આપ્યું, તેને માટે તમારો આભાર. અમારા વડવાઓએ તે વચન સ્વીકાર્યું, તેને માટે તમારો આભાર. અને એથી કરીને પ્રભુ આજે અમે આ જગ્યાએ બેસી શક્યા છીએ. તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ કે તમે અમને એવી જગ્યામાં વસાવ્યા છે જ્યાં મુક્તપણે અમે તમારું ભજન કરી શકીએ છીએ, તમારા ગીતો ગાઈ શકીએ છીએ, તમારા વચનો વાંચી શકીએ છીએ, તમારું નામ લઈ શકીએ છીએ. એ બધાને માટે અમે તમારો આભાર અને ઉપકાર માનીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમે અમારી મંડળીમાં સિનિયર સિટીઝન્સ આપ્યા છે તેને માટે. પ્રભુ, આ સિનિયર સિટીઝન તો પ્રભુ માથાના મુગટ સમાન છે, ત્યારે પ્રભુ એ દરેક સિનિયર સિટીઝન્સને માટે, તેમની તંદુરસ્તીને માટે, તેમના જીવનોને માટે, તેમના સ્વાર્પણને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ અમારા યુથને માટે. પ્રભુ, આ યુવાનો અમારી મધ્ય તમે આપેલા છે ને તેઓ તમારું કાર્ય કરી રહ્યા છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, ચર્ચની દરેક પ્રવૃત્તિઓમાં યુવાનો આગેવાની આપે છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, તેઓની બાઇબલ સ્ટડીને માટે અને તેઓના પ્રાર્થના મિટિંગોને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ અમારી સન્ડે સ્કૂલને માટે, કારણ કે તમે પ્રભુ અમને સન્ડે સ્કૂલ આપેલી છે જ્યાં નાનપણથી તમારા બાળકોને તમારા વચનો શીખવવામાં આવે છે. પ્રભુ, એ સ્વાર્પણયુક્ત સેવાઓને માટે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો અને દરેક શિક્ષકોનો જીવનને માટે, તેમની સેવાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ દરેક બાળકો જેઓ નિયમિત તમારા ચરણોમાં બેસે છે તેને માટે, તેમના વાલીઓને માટે આભાર માનીએ છીએ, તેઓ તેમને સમયસર લઈ આવે છે તેને માટે. પ્રભુ, અમે આભાર માનતા સ્તવન કથા નમેલા છે ત્યારે મહિલા સંગત અને તેની સેવાઓને માટે પણ અમે તમારો આભાર માની લઈએ છીએ. તેઓની સેવાઓને તમે આશીર્વાદિત કરો છો માટે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અમારી પોલ ટીમને માટે અને પિત્તર ટીમને માટે. પ્રભુ, તેઓ જે સેવાઓ કરી રહ્યા છે તેની નોંધ તમે તમારી પાસે રાખો છો, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ દરેક સેવાઓમાં સંકળાયેલા જીવનોને માટે, એવા સેવકોને માટે, સેવિકાઓને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ, તમે તમારું વચન અમારી માતૃભાષામાં આપ્યું છે, તમારો પુષ્કળ આભાર. બાઇબલ સોસાયટીની સેવાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે સમજી શકીએ એ રીતે વાંચી શકીએ અને સમજી શકીએ તે રીતે ગુજરાતી ભાષામાં તમારું વચન અમને આપ્યું છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ. તેને માટે જે સેવકોએ પોતાના જીવનો અર્પ્યા, જે સેવકોએ અને સેવિકાઓએ નાણાં આપ્યા, જેઓએ ટ્રાન્સલેશનની સેવા બજાવી, તે દરેકને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, સ્થાનિક બાઇબલ સોસાયટીની કમિટીને માટે, મેરી જોન્સની કમિટીને માટે, તેમાં સેવા આપનાર સેવક સેવિકાઓના જીવનને માટે, તેમની દાન લેવાની સેવાઓને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ, તમે અમારા માટે પુષ્કળ કર્યું છે. આભાર માનવા બેસીએ તો પ્રભુ અમારું જીવન વ્યતીત થઈ જાય, પણ તેમ છતાં આભાર માનવાના કારણો પૂરા ન થાય, એટલા બધા કારણો છે, તેને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ, અમે વિશેષ આભાર માનીએ છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને માટે.
પ્રભુ જ્યારે અમે પાપી હતા, અમારા માટે કોઈ આશા ન હતી, તેવા સમયે પ્રભુ તમારા પુત્રને તમે મોકલી આપ્યા અને પરમેશ્વર પિતા તેમણે પોતાનું બલિદાન અમારા પાપોને માટે આપ્યું, અમને મુક્તિ મળે, અમારો તમારી સાથે મિલાપ થાય, તેને માટે પ્રભુ કાલવરીના વધસ્તંભ પર તેમણે પોતાનો જીવ આપી દીધો. આ સેવાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આ સ્વાર્પણને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે કોણ કે તમે અમારી મુલાકાત લો? અમે કોણ કે પ્રભુ તમે અમારી સામે દ્રષ્ટિ કરો? કારણ કે અમે તો ક્ષણ ક્ષણના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છીએ. પ્રભુ કૂતરો જેમ પોતાની ઓક પર પાછો ફરે છે, તેમ અમે પણ અમારા પાપો તરફ પાછા ફરનારા એવા નક્કામાં તમારા દીકરા દીકરીઓ છીએ. ત્યારે પ્રભુ અમે તમારી પાસે અમારા પાપોની ક્ષમા માંગીએ છીએ. આ પ્રભુ અમે વાણી, વર્તન, વિચાર, વલણ એટલે પ્રભુ અનેક રીતે તમારી વિરુદ્ધ, તમારા સેવકોની વિરુદ્ધ, અમારા માનવ બંધુઓની વિરુદ્ધ, અમારા ભાઈ બહેનોની વિરુદ્ધ પાપ કર્યું છે. પ્રભુ અમે મંડળી તરીકે અને જાત તરીકે તમારી પાસે અમારા પાપોની માફી માંગીએ છીએ. પ્રભુ અમે અમારા પાપો કબૂલ કરીએ છીએ. અમારા પર તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનો છંટકાવ કરો ને અમને ધોઈને શુદ્ધ કરો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા પાપો તરફ નજર ન કરતા પ્રભુ તમે અમને માફ કર્યા છે, તેને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. અમારી આભાર સુધીને પાપ કબૂલતની પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. માટે સાંભળો, સ્વીકાર કરજો બાપ. આમેન. ભજન સંગ્રહમાં એક ગીત છે, આવી આનંદી નાતાલને આપણે બહુ આનંદથી ગાઈશી. તેના પહેલા 3 અંતરા અને છેલ્લો 4થો અંતરો ગાઈશું. અને જો તમારી ઈચ્છા હોય તો તમે અમારી સાથે ઊભા થઈને જોડાઈ શકો છો. જે લોકો ઊભા થઈ શકતા નથી તે લોકો ભલે બેઠા, બાકી બધા ઊભા થઈ જશે.
આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં નિર્ગમન 3:1-14. હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક ઈથ્રોના ઘેટા સાચવતો હતો, અને તે એ ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો, ને તે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો. અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે યજ્ઞની જ્વાળામાં તેને દર્શન દીધું, અને તે જોતો હતો તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, તેમ છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું. અને મૂસાએ કહ્યું કે હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે ઝાડવું કેમ ભસ્મ થતું નથી. અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો, ત્યારે ઝાડમાંથી દેવે તેને હાંક મારીને કહ્યું કે મૂસા, મૂસા. અને તેણે કહ્યું કે હું આ રહ્યો. ત્યારે તેણે કહ્યું કે અહીં નજીક ના આવતો, તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. વળી તેણે કહ્યું કે હું તારા પિતાનો દેવ ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકૂબનો દેવ છું. અને મૂસાએ પોતાનું મુખ સંતાડ્યું, કેમ કે દેવની તરફ જોતો તે બીતો. અને યહોવાએ કહ્યું કે મેં મિસરમાંના મારા લોકનું દુઃખ નિશ્ચય જોયું છે, ને તેમના મુકાદમો લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે, કેમ કે તેઓનો ખેદ હું જાણું છું. અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારું, ને તે દેશમાંથી તેઓને હાંકી કાઢીને એક સારો તથા વિશાળ દેશ, બલકે દૂધ મધથી રેલમછેલવાળો દેશ, જ્યાં કનાનની તથા હિત્તી તથા આમોરી તથા પેરિઝી તથા હિવ્વી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા સારું હું ઉતર્યો છું. અને હવે જો ઇસ્રાયેલ પુત્રોનો વિલાપ મારી પાસે આવ્યો છે, વળી જે જુલમ મિસરીઓએ તેના ઉપર ગુજારે છે તે પણ મેં દીઠો છે. માટે હવે ચાલ, મિસરમાંથી મારા લોક ઇસ્રાયેલ પુત્રોને કાઢી લાવવા માટે હું તને ફારૂન પાસે મોકલું છું. અને મૂસાએ દેવને કહ્યું કે હું કોણ કે ફારૂનની પાસે જઈને ઇસ્રાયેલના પુત્રોને મિસરમાંથી કાઢી લાવું? ત્યારે તેણે કહ્યું કે હું નિશ્ચય તારી સાથે હોઈશ, અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ તારે માટે એ થશે કે જ્યારે તે લોકોને તું મિસરમાંથી કાઢી લાવે ત્યારે તમે આ પર્વત પર દેવનું ભજન કરશો. અને મૂસાએ દેવને કહ્યું કે જો ઇસ્રાયેલ પુત્રોની પાસે જઈને તેઓને કહું કે તમારા પિતૃઓના દેવે મને તમારી પાસે મોકલ્યો છે, અને તેઓ મને પૂછે કે તેનું નામ શું છે, તો તેઓને હું શું કહું? અને દેવે મૂસાને કહ્યું કે હું જે છું તે છું. અને તેણે કહ્યું કે તું ઇસ્રાયેલ પુત્રોને કહેજે કે હું જે છું તે મને તમારી પાસે મોકલ્યો છે. આ પ્રભુનું વચન છે. આમેન. અને તેઓ હોર પર્વતથી શુભ સમુદ્રને માર્ગે અદોમ દેશની હદની બહાર રહીને ચક્રાઓ ખાઈને ચાલ્યા. અને રસ્તાની લંબાઈના કારણથી લોકોનો જીવ બહુ અધીરો થયો. અને લોકો દેવની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા કે તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છો? અને કેમ કે અન્ન નથી ને પાણી પણ નથી, અને અમારા જીવ આ હલકા અન્નથી કંટાળે છે. અને યહોવાએ લોકોમાં આજ્ઞા સર્પ મોકલ્યા, ને તેઓ લોકોને કરડ્યા, અને ઇસ્રાયેલમાંના ઘણા લોકો મરી ગયા. અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું, અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા લોકોની વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાની પ્રાર્થના કર કે તે અમારી પાસેથી સર્પો દૂર કરે. અને મૂસાએ લોકોને સારું પ્રાર્થના કરી. અને યહોવાએ મૂસાને કહ્યું, તું એક આગિયો સર્પ બનાવ, ને તે એક ઝંડા પર તે મૂક, અને એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તે તેને જોઈને જીવતું રહેશે. અને મૂસાએ પિત્તળનો સર્પ બનાવીને તેને ઝંડા પર મૂક્યો. અને એમ થયું કે જો કોઈ માણસને સર્પ કરડ્યો હોય તો તે પિત્તળના સર્પને જોતો, એટલે તે જીવતો રહેતો. આ પ્રભુના વચન છે. આમીન. તથા સાંભળીએ યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય 4-12. નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માની ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું,
કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યો ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. મેં તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ. એથી આશ્રય પામતો ના. વા જ્યાં જાય છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે તું નથી જાણતો. હરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે. નિકોદેમસે તેને ઉત્તર આપ્યો કે એ વાતો કેમ બની શકે? ઈસુએ તેને કહ્યું કે ઇસ્રાયેલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો? હું તને ખચિત કહું છું કે અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે દીઠું છે તેની શાયદી પૂરીએ છીએ, પણ તમે અમારી શાયદી માનતા નથી. જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો? આમેન.
79 નંબરનું ગીત. ચરણે નમીએ આજે વિભૂતિ. સૃષ્ટિના સર્જનહાર અને પાલનહાર અમારા જીવતા પ્રભુ, પ્રાર્થના કરવાનો જે મહાન હક ને આશીર્વાદ તમે અત્યાર સુધી આપ્યો છે, એ રૂએ આજે અમે આ સમયે અમારી વિનંતીઓ તમારી પાસે લાવીએ છીએ.
એ સમજણ સાથે કે તમે અમારી મધ્યે છો અને અમારું સાંભળવા હંમેશા તત્પર છો અને જે કદી અમારી પ્રાર્થનાની અવગણના કરતા નથી, પણ તમારા સમયમાં તમે એના પ્રત્યુત્તર આપો છો એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ, અમે CNI રાજકોટ મંડળીના માટે, તમામ વાલાઓને માટે અમે ખાસ આભાર માનીએ છીએ. જે સમજણ સાથે પ્રભુ તમે આ સ્થળમાં તમારી મંડળીને સ્થાપી છે, મૂકી છે, એમાં રહેવાનો જે આનંદ અને આશીર્વાદ વ્યક્તિઓ, પરિવાર ને પરિવારોને આપ્યો છે, આગેવાનોને આપો છો, એ બધાને માટે આભાર માનીએ છીએ. અને પ્રાર્થના કરીએ પ્રભુ, આ મોટા શહેરમાં તમારા મહિમાને માટે સતત દરેક વ્યક્તિ ને પરિવારને ને સમગ્ર મંડળીને રાખજો, દોરજો અને તમારા મહિમાનું મોટું કારણ આ શહેરના લોકોને માટે સર્વને બનાવજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ સમયે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, એડવેન્ટ સિઝનની શરૂઆત થાય છે. ખ્રિસ્તના પ્રથમ આગમનને અમે યાદ કરતા ઉજવીએ છીએ ને એ ખ્રિસ્તની આપેલી મહાન ભેટને માટે, એમાં મળતા તમામ જે આ કાળના અને અનંતકાળના આશીર્વાદો એના માટે આભાર માનીએ છીએ. અને અમારી પ્રાર્થના છે કે ગભાણમાં જન્મેલા પણ આજે પિતાના હાથે જમણા હાથે બેઠેલા છે, એ પ્રભુને અમે સાચા અર્થમાં આ પર્વના દિવસોમાં અમારું જીવતું ને તમને પસંદ પડે એવું અર્પણ કરીને તમને મહિમા આપનારા બની રહીએ, એવી કૃપા અમે ખાસ માગીએ છીએ. આ મહિનામાં જે જુદા જુદા કાર્યક્રમો છે એને આશીષ આપજો, એ દ્વારા ત્રિએક ઈશ્વરને મહિમા મળે, સૌનો આનંદ વધે ને પ્રભુની આ મંડળી એ સાચા અર્થમાં પ્રભુમાં આનંદ કરતા સર્વ રીતે વૃદ્ધિ પામે, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, વિશ્વવ્યાપી જે પ્રભુની સાર્વત્રિક મંડળી છે, ઘણા બધા દેશોમાં જે આનંદનો ને આશીર્વાદનો જે સમય આપ્યો છે એના માટે આભાર માનીએ છીએ. પણ ઘણા બધા સ્થળોમાં આજે વિશ્વના એ ભાગોમાં પ્રભુની મંડળી જે દુઃખ સહન કરે છે, સતાવણી સહન કરે છે, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે જે પ્રભુ મંડળીના શિરપતિ ને પ્રભુ છે, સર્જક છે, અમારી પ્રાર્થના છે પ્રભુ, એ યાતનાઓમાંથી પસાર થતી પ્રભુની મંડળીના એ ભાગને પણ તમારો દિલાસો, હિંમત ને ઉત્તેજન આપો અને વિજયી પ્રભુના નામમાં જે સામર્થ્ય છે એ તેઓ આ ખાસ સંજોગોમાં પણ અનુભવે અને એનો જે બદલો અનંતકાળમાં છે એ તરફ દ્રષ્ટિ રાખતા તેઓ હંમેશા વિશ્વાસમાં ટકી રહે, એવી કૃપા અમે ખાસ માગીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા 27 ડાયોસીસ મોડરેટર સાહેબ અને તમામ બિશપ સાહેબો, CNI ગુજરાત ડાયોસીસ અને તમામ જે આગેવાનો, બિશપ સાહેબ ને તમામ ધર્મસેવકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરીઓ અને તમામ જે વાલાઓ, દરેકને માટે અમે આભાર માનીએ છીએ. અને અમારી પ્રાર્થના છે જે 54 વર્ષોથી પ્રભુ તમે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા અને ગુજરાતમાં અને ભારતમાં રાખીને જે આશીષ આપી છે, પ્રભુના આવતા સુધી પ્રભુની આ વિશાળ મંડળી એ વૃદ્ધિ પામે અને પ્રભુ જ્યારે પણ આવે ત્યારે CNI તરીકે પ્રભુ અમે વ્યક્તિઓને વિશાળ સમૂહ તમને મળવાને માટે તૈયાર હોઈએ, એવી કૃપા અમે ખાસ માગીએ છીએ. અમારા સિનિયર સિટીઝન્સને માટે આભાર માનીએ છીએ ને પ્રાર્થના કરીએ છીએ તમારી પ્રેમભરી સંભાળમાં સતત રાખો, તમારા મહિમાનું કારણ બનાવો અને તેમની હાજરી એ તેમના પરિવારો અને પ્રભુની આ મંડળીને માટે આશીષનું કારણ બની રહે, એવી કૃપા અમે માગીએ છીએ. થોડી પળોમાં તમારા સેવક જે વચન લાવે તેમનો ઉપયોગ કરો ને જે વચન અમારી મધ્યે આવે એ ઉત્તેજનનું ને આશીષનું ને પડકારનું કારણ બને, એવી કૃપા અમે ખાસ માગીએ છીએ. જેઓ માદા છે તેઓને સ્પર્શ કરો ને સાજાપણું આપો, જેઓ દુઃખમાં છે તેઓને દિલાસો મળે ને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મહાન આશા છે પુનરુત્થાનની, એમાં તેમના વિશ્વાસને દ્રઢ કરો, એવી પ્રાર્થના કરીએ છીએ. જે લગ્નવાદીઓ છે, જેઓના લગ્ન આવતા સમયમાં થશે, એ પ્રસંગને પણ આશીષિત કરો ને એક પરિવારની ભેટ આપીને તમે માન પામો, એ જ અમારી પ્રાર્થના છે. ઈસુ અમારા પ્રભુને લીધે અમારી પ્રાર્થના સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન.
પિતા, અમે આ સમયે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા પર પ્રેમ કર્યો અને જે વચન અમારા માટે હતું તે તમે અમને આપ્યું અને શાબ્બાત વિશ્રામવાર ની આધીનતામાં પ્રભુ પિતા વચનનું મનન કરી શકીએ માટે આ જીવતાની ભૂમિમાં તમારા ઘરમાં અમને સ્થાપિત કર્યા. આત્માનું મંદિર જે અમારું શરીર છે તેને તમારા વચનના સ્પર્શથી ગૌરવવાન બનાવો. આ બધામાં તમે બોલો, તારા લોક સાંભળે છે. પ્રભુ પવિત્ર આત્માને વિરુદ્ધ કોઈ આત્મા હોય તો ઈસુ નાઝરીના નામથી તમે તેને દૂર કરજો. દરેક વિચારને વશમાં કરી ખ્રિસ્તની આધીનતામાં અને પવિત્રતામાં આવીએ છીએ. તમે બોલો,
તારા લોક સાંભળે છે. ઈસુ પ્રભુના નામમાં માંગ્યું, આમેન. હંમેશા પ્રભુનું વચન સાંભળીએ પહેલાં અમારા રાણીપુરની જે પ્રણાલિકા છે તેમાં બધા ઊભા થાય, સરસ સ્માઇલ આપે, એને એકબીજાને હાથ મિલાઈને કહીએ કે તમે દેવનું મંદિર છો. તમે દેવનું મંદિર. બેસીએ. આ સમય ઈશ્વર પિતાનો આભાર માનું છું કે CNI રાજકોટમાં ઈશ્વરનું વચન લાવવાને માટે એક તક મળી. ઐતિહાસિક મંડળી છે, મિશનરીઓના સંસ્મરણો સાથે સંકળાયેલી આ દેવની મંડળી છે, જેના પુરાવા પણ કબ્રસ્તાનથી માંડીને પ્રભુ મંદિર અને તેના સેવા કાર્યના છે. રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબનો પણ હૃદયથી આભાર માનું છું કે મને પસંદ કર્યો, અને એમની સાથે રેવરન્ડ ડૉક્ટર પરમાર સાહેબ મોસ્ટ સિનિયર પાળક સાહેબ છે, લેખક છે, બોધક છે, પણ એ ઉપરાંત પાળક છે, અને ખરા હૃદયથી પ્રેમ કરે છે. એમના પત્ની ઉષાબેન ઉર્મિલા તો મારા IP મિશન સ્કૂલમાં શિક્ષક હતા, એટલે આપ સાહેબનો પણ વિદ્યાર્થી છે. ઉર્વશીબેન, ઉષાબેન હેરી થઈ ગયું. તો એ પણ એ બાળપણમાં જ્યારે ભણાવે એ ખ્રિસ્તી શિક્ષકો અને પાળક પત્ની તરીકે પણ એ હંમેશા અમારા માટે પ્રાર્થના કરતા હતા. દર શનિવારે બાઇબલ કોલેજના વિષય લેતા હતા IP મિશન સ્કૂલમાં, અને નૈતિક મૂલ્યો જે મળ્યા છે માટે સાહેબ આજે અહીંયા ઊભો છું. હૃદયથી ઈશ્વરનો આભાર માનીએ છીએ. ઉપરાંત સિનિયર સિટીઝન સન્ડે તરીકે ઉજવી રહ્યા છો મહેશભાઈ અને તેમની સમગ્ર ટીમ અને હોદ્દેદારોનો પણ આ સમયે હું આભાર માનું છું. વિશેષ યોજનામાં મહિલા સંગત દ્વારા પણ આજે એક રિફ્રેશમેન્ટનો સ્ટોર મૂકવામાં આવશે. એ મંડળીની સેવાનું એક ઉત્તમ માધ્યમ બની જશે, અને એમની સેવા દ્વારા મંડળી અને સંગત આશીર્વાદિત થશે, એની પણ શુભેચ્છા છે. CNI રાણીપુર સિનિયર સિટીઝન પણ તમને શુભેચ્છા પાઠવે છે. અમે પણ દર રવિવારે સાંજે સિનિયર સિટીઝનની અલગ ભજન સેવા ચાલે છે. પાછલા દિવસોમાં સિનિયર સિટીઝનનું VBS પણ થયું સમગ્ર સપ્તાહ દરમિયાન, અને એમાં બહુ મોટો આશીર્વાદ રહ્યો. રેવરન્ડ ડૉક્ટર હેમંત પરમાર સાહેબને અમે સેવા સોંપવાના છે કે સિનિયર સિટીઝનના VBSના પુસ્તકો બનાવે, જેથી કરીને એક આશીર્વાદ સિનિયર સિટીઝન દ્વારા મંડળીને મળી શકે. નાતાલના પર્વમાં આજથી આપણે પ્રવેશ પામ્યા છે, તો આપ સર્વને નાતાલ તથા નવા વર્ષની રાણીપુર મંડળી અને પાળક તરીકે પણ શુભેચ્છા પાઠવું છું. CNI ડે ઉજવ્યો, અને CNIની જે સંગત સમગ્ર ગુજરાતમાં કરી શક્યા, અને 1910થી એબનબર્ડથી માંડીને 40 વર્ષ વાટાઘાટ રહી, અને ત્યાર પછી આ એકતાનો લાભ 70માં આપણને મળ્યો, અને 54 વર્ષ પૂરા કર્યા, અને 55 વર્ષમાં જાન્યુઆરીથી આપણે પ્રવેશ પામીશું. અને સમગ્ર વિશ્વ લેવલે પણ એક નવો આશીર્વાદ મળી રહ્યો છે કે હાલના જે પોપ છે એમણે ક્રાઇસ્ટ સેન્ટર એક વાત કરી, અને કે 2025 વર્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિના પૂરા થાય છે, ત્યારે સમગ્ર વિશ્વ અને તેની મંડળી ઐક્યતામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખીએ, એને માધ્યમ બનાવીએ, અને એના દ્વારા જ આ સૃષ્ટિ વ્યવસ્થિત થઈ શકશે. યુદ્ધ અને શાંતિની વાત છે, તો એ 2025માં પણ જઈશું. અમદાવાદમાં એની પ્રથમ રેલી મિર્ઝાપુરથી એલિઝબ્રિજ સુધી જવાની છે. અમદાવાદ પાળક મંડળ તેનું આયોજન કરી રહ્યું છે. તો વિશ્વ હવે એક પ્રભુ ઈસુ ખ્રિસ્તની શોધમાં છે. વિશ્વના તમામ ધર્મો પ્રભુ ઈસુ ખ્રિસ્તની શોધમાં છે, શાંતિની શોધમાં છે. આજનું જે વચન છે અને જે શાસ્ત્ર વંચન વાંચવામાં આવ્યા
એમાં મૂસા અને નિકોદેમસની વાત લઈને વાત કરવાનો છું. સિનિયર સિટીઝન છે ત્યારે ઘણા બધા પાત્રો છે બાઇબલમાં. ઇબ્રાહિમનું પાત્ર છે, મૂસાનું પાત્ર છે, અયુબનું પાત્ર છે, અને નવા કરારમાં પણ ઘણા બધા પાત્રો છે. પણ નિકોદેમસનું પાત્ર પસંદ કરવામાં આવ્યું. એમાં 3 બ્લોકમાં 3 બાબતો શેર કરીશ. યોહાનની સુવાર્તા અને ત્યાર પછી જે પાત્રની પસંદગી કરવામાં આવી હતી નિકોદેમસ, એ સંબંધી કોણ છે, અને છેલ્લે આજે વર્તમાન મંડળી આ સંબંધી શું વિચાર કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને નિકોદેમસની વાતો પરથી જે લાગુકરણ સિનિયર સિટીઝન તરીકે મારે ને તમારે કરવાનું છે, તે 3જા બ્લોકમાં આપણે વિચાર કરીશું. પહેલો બ્લોક છે યોહાનની સુવાર્તા વિશે. માથી, માર્ક અને લૂક એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે થઈ ગયેલી આગાહીઓની વાત કરે છે. પણ યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેલા જ અધ્યાયમાં 30 વર્ષના એક મેચ્યોર્ડ વ્યક્તિ તરીકે ડિક્લેર કરે છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે દેવનું હલવાન છે. એટલે યોહાનની સુવાર્તા અગાઉ 3 સુવાર્તા કરતા અલગ છે, અને એ વિશ્વ સાર્વત્રિક મંડળી અને વિશ્વના તમામ ધર્મો અને વિશ્વના તમામ ભાષાઓ બોલનારા લોકો આ ઈસુ તે પ્રભુ છે તે જાણે, ઓળખે અને તેના અંગત અનુભવમાં આવે, આ એનું મેઇન ફોકસ છે. ઉત્પત્તિમાં જે શબ્દ દ્વારા સૃષ્ટિને રચવામાં આવી, એ શબ્દ આ ઈસુ છે એવું પહેલા અધ્યાયમાં યોહાન દર્શાવે છે. એનો લેખક યોહાન છે. 12 શિષ્યો હતા, એમાં 3 મુખ્ય હતા, અને મુખ્યમાં સૌથી વહાલો શિષ્ય કહો કે અંગત કહો તો એ યોહાન. કેમ કે યોહાન 17ની જે પ્રાર્થના છે એણે જે લખી છે ઈસુના શબ્દોને સાંભળીને, બહુ નિકટમાં માની સોંપણી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનને કરે છે. અને એવા ઘણા બધા પુરાવા સાથે કહી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની બહુ નિકટ રહેનાર આ શિષ્ય હતો. એણે આ સુવાર્તા લખી. લખવાનો જે હેતુ હતો યોહાનની સુવાર્તા, તે સમયની જે માન્યતા કહો કે ફિલોસોફી કહો, ગ્રીક, રોમન, કે ઈશ્વર કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, તો 3 મૂળભૂત માન્યતા હતી કે જે પાણીને, પવનને અને પાપને વશ કરે. આ 3 બાબત તેની આધીનતામાં હોય. આ 3 પર જેનો અધિકાર હોય તેને અમે ઈશ્વર કહીએ. હવે બાઇબલમાં તમે જુઓ ને તો પાણી તો પદાર્થ જ કહેવાય, પણ ઈશ્વરે સૌથી વધારે પાણીને પવનને લઈને હું ઈશ્વર છું એવા પુરાવા રજૂ કર્યા છે. નિર્ગમનમાં તમે જાઓ, જે 10 અનર્થ છે, તો પહેલું જે એ પાણીનું લોહી, પછી 10 અનર્થ પૂરા થાય છે, પછી તે લોકો આગળ જાય છે તો સમુદ્રના 2 ભાગ કરે છે, પાણીના 2, કે આખી રાત પવન ફૂંકાયો અને પવનથી સમુદ્રના 2 ભાગ કર્યા. ખડકમાંથી પાણી કાઢ્યું. પછી કરાર કોષ લઈને તે લોકો યર્દન સુધી આવ્યા, ત્યારે યર્દનથી કહે છે કે પાણી પાછા હટી ગયા, રસ્તો થયો. યર્દનમાં પણ 3 બનાવો. એલિયાનો જબ્બો એલિસાએ નાખ્યો, પાણીના 2 ભાગ કર્યા. નામાનનો કોડ પણ યર્દનમાં. એટલે
જેના પાણી પર અધિકાર છે તે ઈશ્વર છે. પવનની પણ વાત કરી છે ઘણી બધી જગ્યાએ. યુનાના સમયમાં પણ પાણી, માછલી અને પવનને ધમકાવનાર ઈશ્વર, શાંત પાડનાર ઈશ્વર. ગીત શાસ્ત્રમાં વારંવાર સમુદ્રના મોજાને શાંત પાડનાર ઈશ્વર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ પવનને ધમકાવે છે અને પાણીને લઈને વાત કરે છે. અને પાપ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભર બજારમાં ઊભા રહીને કહે છે કે તમારામાંનું કોઈ એક એવું છે કે મારામાં પાપ સાબિત કરી શકે. પાપ રહિત હતા, અભરિત હતા. આ ત્રણેય બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હતી કે જે પાણીને લઈને પોતાને સાબિત કરે છે, પવનને ધમકાવે છે અને પાપ રહિત છે. સ્વપ્નમાં પણ પાપ નહીં કર્યું 33 વર્ષ સુધી, જેથી કરીને વધસ્તંભ નિષ્ફળ જાય. આ યોહાન આ ત્રણ બાબતને લઈને જે ગ્રીક ફિલોસોફી હશે એની સામે ડિફેન્સ કરે છે કે તમે જે માનો છો એ ઈશ્વર આ છે. મૂસાના સમયથી માંડીને એ. યોહાનની સુવાર્તાના શરૂઆતના 7 અધ્યાય જો 21 અધ્યાય છે તેમાં 7 બ્લોક છે. 7 આંકડાને પકડી રાખ્યું છે એણે. પણ એ આંકડામાં નથી જતા આપણે. પણ પહેલા અધ્યાયમાં યોહાન કે પાણીથી બાપ્તિસ્મા, અને મારી પાછળ આવે છે તમારા આત્માથી બાપ્તિસ્મા કરશે. એ પાણીને લઈને પહેલો અધ્યાય. બીજો અધ્યાય પાણીનો દ્રાક્ષારસ. તેમાં તેણે રંગ બદલ્યો, સ્વાદ બદલ્યો અને સુગંધ નાખી એક પાણીને લઈને. ત્રીજા અધ્યાયમાં નિકોદેમસ સાથે કે જ્યાં સુધી તમે પાણીથી બાપ્તિસ્મા અને આત્માથી બાપ્તિસ્મા નથી ત્યાં સુધી દેવના રાજ્યમાં પ્રવેશ પામી શકતા નથી. ચોથા અધ્યાયમાં પણ પેલી સમરૂની સ્ત્રી કે એવું પાણી આપ કે વારે ઘડીએ મને અહીંયા આવું ના પડે. પાંચમા અધ્યાયમાં પણ દૂત સુલેમાનની પરસાળમાં પાણીનો કુંડમાં હલાવે છે ને જે કોઈ પહેલો પડે તો એ શું થાય? સાજો થાય. પાણી. પાંચમા અધ્યાયમાં પણ 5, 6 ને 7માં પણ તમે જાઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડીને લઈને જાય છે ત્યારે પવનને ને પાણીને ધમકાવે છે, શાંત થાય છે. 6 ને 7મા અધ્યાયમાં પાસ્કા પર્વ હોય છે ત્યારે અનાજ પડે લોકો પાણીનો છંટકાવ કરે છે પાત્રને લઈને. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટે ઘાંટો પાડીને કહે છે કે જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે. અને ઠેઠ 21મા અધ્યાયમાં તમે જાઓ તો પિત્તર પ્રભુથી દૂર જતો રહ્યો હોય છે, આખી રાત મહેનત કરે છે અને પ્રભુ કહે છે કે પાણીમાં ફરી એકવાર જાળ નાખ. એટલે પાણીને લઈને આ યોહાનની સુવાર્તા વાત કરે છે અને બાપ્તિસ્મા અને પવિત્ર આત્માની વાત કરે છે. મૂસાએ જે પ્રશ્ન પૂછ્યો હતો નિર્ગમન 3 અને 14માં કે તું કોણ છે, તો ઈશ્વર કહે છે કે તમારે એ કહેવાનું કે હું છું, હું જે છું તે છું. જો બહુ ડાર્ક અક્ષરે લખ્યું છે. હવે આ તો ઓળખાણ અઘરી કહેવાય. નામ પૂછે છે, આ પૂછે છે, પણ કે હું જે છું તે છું. હવે મૂસાએ જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો પ્રત્યુત્તર ઈશ્વરે હું જે છું તે છું. ત્યાર પછી નિર્ગમન દરમિયાન સમજાયું, 40 વર્ષ ફર્યા એ લોકો, પણ ઈશ્વરને ઓળખી શક્યા નહીં. કચકચ કરી, વાછરડું બનાવ્યું, મૂસાની વિરુદ્ધ ઈશ્વરને ઓળખી શક્યા નહીં એ લોકો. ત્યાર પછી ન્યાયાધીશો આવ્યા. એ તમે વાંચો આખું ન્યાયાધીશોનું. થોડા ન્યાયાધીશો, પણ પછી એ લોકો પોતાને માર્ગે વળી ગયા. પછી રાજાઓ આપવામાં આવ્યા. મોટે ભાગે ઘણા બધા રાજાઓ નિષ્ફળ ગયા, પણ દાઉદે બહુ અગત્યનો ભાગ ભજવ્યો.
દેવને ઓળખવામાં. પછી પ્રબોધકો આવ્યા. 4 મોટા પ્રબોધકો, દાનિયેલ, હજકીએલ, યશાય, યર્મિયા, અને 12 નાના પ્રબોધકો માલાકી સુધી, પણ ઈશ્વરને ઓળખી શક્યા નહીં. માટે ઈશ્વર પોતે આ પૃથ્વી પર આવ્યા અને હું કોણ છું તે તેણે સાબિત કર્યું. આ યોહાનની સુવાર્તા, અને એણે 7 દાવા રજૂ કર્યા કે હું કોણ છું. રેફરન્સ તમે જો યોહાનની સુવાર્તા વાંચજો ઘરે જઈને આજે, અને સિનિયર સિટીઝનને તો ખાસ કહીશ. તો પહેલો જે એણે દાવો કર્યો કે હું જીવનની રોટલી છું. હું છું શબ્દ આવ્યો 6 અધ્યાય 35મી કલમમાં. હું જગતનું અજવાળું છું 8મો અધ્યાય ને 12મી કલમમાં. હું છું. હું ઘેટાનું બારણું હું છું 10મો અધ્યાય ને 7મી કલમમાં. હું ઉત્તમ ઘેટા પાળક છું. પુનરુત્થાન તથા જીવન છું 11મા અધ્યાયમાં. 14મા અધ્યાયમાં માર્ગ, સત્ય તથા જીવન હું છું. અને 7મી બાબત, હું ખરો દ્રાક્ષાવેલો છું. આ હું છું જે શબ્દ છે, જે ઇઝરાયલ અને યહૂદી નહીં સમજી શક્યા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે પોતે આવીને એ સમજાવે છે. અને પહેલા જ અધ્યાયમાં કહે છે કે આ દેવનો શબ્દ છે, પ્રભુ છે. અને આ 7 દાવાને લઈને હવે 7 દાવાનો અભ્યાસ કરો તો હું છું એમાં એક શબ્દ વધારે ઉમેરાય છે, જીવન. જીવન શું છે? જીવનની ફિલોસોફી શું છે? જીવનની વ્યાખ્યા શું છે? હું ને તમે જે જીવન જીવી રહ્યા છે એને જીવન કહેવાય? અનંત જીવન શું છે? વાસ્તવિક વર્તમાન જીવનમાં, આધ્યાત્મિકમાં આપણે એટલા બધા સ્ટ્રોંગ નથી અને અનંત જીવનની વાતો કરીએ છીએ. આ યોહાનની સુવાર્તા જીવન વિશે કહે છે. જીવનની રોટલી, જીવનનું બારણું, માર્ગ, સત્ય તથા જીવન, પુનરુત્થાન તથા જીવન. એટલે જીવન પર ભાર મૂકે છે અહીંયા. અને જીવનને લઈને 7 ઘરની વાત કરે છે. 7 દાવા, 7 ઘર. બેથિસ્દા 5મો અધ્યાય ને 2જી કલમમાં અનુકંપાનું ઘર, કરુણાનું ઘર, પ્રેમનું ઘર. બેથાનિયા 1લો અધ્યાય 28મી કલમમાં પ્રભુત્વનું ઘર. બેથસાઈ 1લો અધ્યાય 44મી કલમમાં માછીમારોનું ઘર, ત્યાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને પસંદ કરે છે. બેથલેમ 7મો અધ્યાય ને 42મી કલમમાં રોટલીનું ઘર. અને બેથાનિયા દુઃખ સહન કરનારનું ઘર. 11મો અધ્યાય લાજરસ, માર્થા અને મરિયમ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનું ત્યાં પુનરુત્થાન કરે છે. અને છેલ્લા 2 ઘર છે યોહાન 17માં બી મળે છે ને યોહાન 14માં, કે મારું ઘર એ તમારું છે, આશ્રય. ગીતશાસ્ત્ર 90માં મૂસાની બીજો એક પ્રશ્ન હતો કે અમારો આશ્રય ક્યાં? આરણ્યમાં બધી લાશો ફરતી રહે છે. તો કે મારું હૃદય એ તમારું ઘર છે. અને યોહાન 17માં કે અને યોહાન 14માં કે હું તમારે સારું આકાશમાં એક ઘર તૈયાર કરવાને માટે જાઉં છું, જે સનાતન ઘર છે. અને 7 ઘરની વાત કરી છે પુનરુત્થાનને લઈને. આ યોહાનની સુવાર્તા તમે વાંચો તો એક પાત્રને લઈને બહુવચનમાં વાત કરી છે. કોઈ પણ એક પાત્ર લઈ લો, કે વ્યક્તિ સાથે વાત કરે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા બહુવચનમાં વાત કરે છે. દાખલા તરીકે નિકોદેમસ સાથે વાત કરે છે તો તમારે બધા ફરોશીઓએ તારણ પામવું જોઈએ. બીજી એક બાબત કહે છે, યોહાન બહુ સખત લખે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ પુસ્તક લખ્યું નથી અને 70 કિલોમીટરની બહાર નીકળ્યા નથી, પણ તેમણે જે લખ્યું તે આંગળીના ટેરવા દ્વારા લખ્યું. યોહાન 8માં કે તમારામાંનું જો કોઈ પાપ વગરનું હોય તે પહેલો, બસ આટલું લખીને પૃથ્વી પર લખીને તે જતા રહ્યા. હવે એટલું પાડો ને. આમ બાઇબલનો અભ્યાસ કરો આને લઈને તો 3 વખત
આંગળી દ્વારા દેવે વાત કરી. મૂસાના સમયમાં શિલાપાટી કે દેવની આંગળીએ લખ્યું 10 આજ્ઞા, એ ઉપરાંત ઘણા બધા નિયમો અને મૂસાને આપવામાં આવ્યા. દાનિયેલના પુસ્તકમાં દેવની આંગળી આવી, મેને થકેલ ઉર્ફાસી. મંદિરના પાત્રોમાં તે લોકો દ્રાક્ષરસ પીતા હતા, ત્યારે ત્યાં ન્યાય થયો, એનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે આંગળીના ટેરવા દ્વારા અહીંયા લખ્યું. આ યોહાન આ બાબત પર ફોકસ કરે છે કે જે દેવે લખ્યું છે મૂસાની 10 આજ્ઞા દાનિયેલના પુસ્તકમાં વિધર્મીઓ માટે, અને ત્યાર પછી આ યહૂદીઓ માટે કે પથ્થર કોણ મારે કે જે પાપ વગરનો હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તને અધિકાર હતો પથ્થર મારવાનો, માર્યો તેણે. આપણે શબ્દરૂપી કેટલા બધા પથ્થર મારીએ છીએ. આ યોહાન આ સૂચવે છે. બીજા બ્લોકમાં આવીએ. નિકોદેમસ કોણ છે? હવે નવા જન્મની વાત છે. આનું હેડિંગ તમે જુઓ તો તારણ, નવો જન્મ, મોક્ષ, જન્માંતરની વાત કરે છે. પણ આ અધ્યાયની શરૂઆત બીજા અધ્યાયના છેલ્લા કલમોમાંથી તમને મળશે. ખબર ને, આ યોહાનની લખવાની સ્ટાઇલ એવી છે. યોહાન 8મો અધ્યાયનો તમે અભ્યાસ કરો ને તો 7મા અધ્યાયની છેલ્લી 2-3 કલમમાં જોવું પડે કે લોકો પોતપોતાને ઘરે ગયા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘર નહોતું. પક્ષીને માળો છે, લોકડાને દર છે, પણ માણસને રહેવાને કોઈ ઠામ ઠેકાણા નથી, પણ પ્રભુ ત્યાં જાય છે. અહીંયા પણ બીજા અધ્યાયમાં 23 થી 25મી કલમમાં માણસમાં શું છે એ તે પોતે જાણતો હતો. જે ઈશ્વર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેની સામે જે માણસ વાત કરે છે તેનો ભૂતકાળ અને ભવિષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે છે. જ્યારે પણ તમે પ્રભુની પાસે જાઓ છો, તારણ સંબંધી, પસ્તાવા સંબંધી, માફી સંબંધી, ત્યારે તે તમારો ભૂતકાળ અને તમારું ભવિષ્ય જાણે છે. હંમેશા યાદ રાખજો, તમે તેનાથી કશું જ છુપાઈ શકતા નથી. 1 સમુએલ 16 અને 7માં અંતર્યામી ઈશ્વર છે. નિકોદેમસ એક સિનિયર સિટીઝન તરીકે, ફરોશી તરીકે હતો. યહૂદી ઇતિહાસમાં તેનો ફાળો હતો. તે સમયે દેશભક્ત તરીકે તેને નોબલ્સ મળેલા હતા, અને શાસ્ત્રીઓ નિયમ ઘડતા અને ફરોશીઓ પાડતા હતા. પણ નવો કરાર શાસ્ત્રી ફરોશીઓની ઘણી બધી ટીકા કરે છે. અને જે ફરોશી લોકો, ફરોશી કોને કહેવાય કે જે અમુક પુસ્તકોનો તે લોકોએ અભ્યાસ કર્યો હોય. એમાં હિબ્રુ જે પુસ્તકો છે, મિશ્પા એ નિયમનું પુસ્તક છે, અને નિયમના ખુલાસા આપવાનું એ પુસ્તક છે. પછી કે તાલ્મુદ, એની 2 આવૃત્તિ આવે છે, યરુશાલેમવાળી અને બાબેલવાળી. એ પણ બહુ લાંબા વર્ષનો કોર્સ છે, પણ સૌથી લાંબો કોર્સ એ મિશ્પા નામનું જે પુસ્તક છે. એમાં 24 પ્રકરણ આવે છે, અને લગભગ એક પ્રકરણના 2 કે 2.5 વર્ષ લાગે, એમ 12 વર્ષનો આ અભ્યાસ હતો. અને શાબ્બાત અને દશાંશ પર ભાર મૂકે છે. આ નિકોદેમસે આટલો બધો અભ્યાસ કર્યો હતો. કોણ છે? અભ્યાસી છે, શાસ્ત્રનો અધિકારી હતો. રોમન સાથે યહૂદીઓની જ્યારે લડાઈ થતી હતી ત્યારે ઈસવીસન પૂર્વે 63માં આરિસ્ટોબુસ તેની પ્રતિનિધિ તરીકે વાર્તાઘાટ કરવાને માટે એલચી તરીકે તેને મોકલ્યો હતો. ઇતિહાસ કે છે એમ્બેસેડર હતો. રોમન અને યહૂદી અને મંદિરના ચર્ચા માટેનો આ મુખ્ય આગેવાન હતો. ત્યાંની જે સભા હતી, મેઇન સાયન્દ્રીની સભા કહે છે, તેનો એ સમયનો એક અધિકારી હતો. દાખલા તરીકે પાર્લામેન્ટ કે MLA તરીકેનો કોઈ અહીંયા રાજ્યનો હોય તેવો ઉચ્ચ કક્ષાનો એક અધિકારી હતો, અને ધનવાન માણસ હતો.
ધનવાન હતો. યોહાન 19માં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એમનું શબ લેવા આવે છે ત્યારે 100 શેર બોર્ડ એટલે 34 કિલો બોર્ડ લઈને અને જે વસ્ત્રો હતા અડીસાના રેશમવાળા ક્ષણના એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે તે લઈને આવ્યો હતો. રાત્રે મળવા આવે છે અને અંધકારમાં એ ઈશ્વરને શોધતો હતો. નવા જન્મની વાત કરે છે અને દેવના રાજ્યની વાત કરે છે. હવે આ જે વ્યક્તિ છે એની જે વિશિષ્ટતા છે ઘણી બધી કહી શકાય. મેં ઘણા બધા પાના લખ્યા છે પણ સમયની મર્યાદામાં. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે તે વાતચીત કરે છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો જાણે છે, અહીંયા વખાણ કરે છે. અરે ઉપદેશક કેવું પડે, વખાણ કરે છે, એને કંઈક જોઈતું હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે આ બધું બાજુ પર રહેવા દે, તારા હૃદયનો જે પ્રશ્ન છે એમાં હું સીધી તારી સાથે વાત કરું છું કે તમારે નવો જન્મ પામવો જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું કોણ છું તેનો અંગત તારનાર તરીકે તમારે સ્વીકાર કરવો જોઈએ. નવો જન્મ એ પણ એક બહુ મોટો વિષય છે. પણ બિશપ ક્રિસ્પાલ સાહેબ જ્યારે ક્લાસ લેતા હતા મારા, તો ઘણા બધા લોકો એવું કહેતા હતા કે હું તારણ પામ્યો છું, મને તારણ પામેલી છોકરી જોઈએ છે, કાં તો છોકરી કે મને તારણ પામેલો છોકરો જોઈએ છે. પછી બેઉ તારણ પામેલા લગ્ન કરે એટલે પછી ખબર પડે આપણને કે શું થઈ રહ્યું છે. પણ તારણની પ્રક્રિયામાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે તમે સ્વીકાર કરો છો તો તારણની પ્રક્રિયામાં તમે પ્રવેશ પામો છો અને દિન પ્રતિદિન પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેનું મન, તેનું હૃદય, તેની ઈચ્છાને તમે જાણો છો. અને ખરું તારણની જે વ્યાખ્યા છે કે જે દેવને જોશે, કબરને પેલે પાર આપણે જ્યારે પ્રભુને ફરી એકવાર જોઈશું, એને તારણ કીધું છે. અને નિકોદેમસ સાથે કે તું તારણની પ્રક્રિયામાં પ્રવેશ પામ. મધર ટેરેસાને જ્યારે નોબેલ્સ આપવામાં આવ્યો ઇન્ડિયામાં પ્રથમવાર, ત્યારે પૂછવામાં આવ્યું કે તમે કઈ રીતે આટલું બધું કરી શકો છો? રક્તપિત્ત, કોડીલા, અનાથ ગરીબ લાવવાના, નવડાવવાના, રાખવાના, એમની દવા કરવાની, ચામડીના રોગો. તો બહુ સરસ જવાબ આપ્યો કે હું ઈસુની દ્રષ્ટિએથી લોકોને જોઉં છું. આ તારણનો ભાગ છે. ઈસુના મનથી જોવું લોકોને, ઈસુની દ્રષ્ટિથી જોવું, ઈસુના હૃદયથી જોવું, એ તમને તારણ જ આપી શકશે. તમારી પાસે ખરું તારણ હશે તો જ તમે આ કરી શકશો. અને એની આ વાત કરે છે. પછી કે દેવનું રાજ્ય. હવે માથી 13માં દેવના રાજ્યમાં 5 બાબતો આપેલી છે. રાઈના બીજ જેવું છે, ખમીર જેવું છે, ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે, મોતી જેવું છે, માછીમારની જાળ જેવું છે. કે તમે નવો જન્મ પામશો તો જ તમે દેવનું રાજ્ય જોઈ શકશો. માથી 6:33 સૌ પ્રથમ આકાશનું રાજ્ય શોધો. એ આ છે, નવો જન્મ આકાશનું રાજ્ય છે. તારણના અનુભવમાં આવું ઘણી વખતે પેલું જૂનું તારણ લઈને આપણે ફર્યા કરીએ છીએ. હું તારણ પામેલો, આ સમય આટલા હશે, બાઇબલમાં લખેલું હોય આ છે. પણ એમાં વચ્ચે તો તારણ કાંઈ જતું રહ્યું હોય, પાછું આવ્યું, જતું રહ્યું હોય. પણ દિન પ્રતિદિન રોજિંદા જીવનમાં મૂસાની પ્રાર્થનાથી તારી સમક્ષતા હોય, તારી સતત હાજરી હોય, તારી હાજરીનો મને અનુભવ અને અહેસાસ રોજે રોજ કરાવજે તો જ હું આ લોકોને દોરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદેમસને
આ કે છે કે આશ્ચર્ય ના પામતો. પછી વાની વાત કરે છે. હવે ઘણી વખતે સિનિયર સિટીઝન, હવે મહિલા સંગત કે પાસ્ટરેટ કમિટી કે સિનિયર સિટીઝન અઘરું છે ને. તમારે બધાએ તારણ પામવું જોઈએ. અઘરું લાગે ને. શાસ્ત્રી પડોશીઓને કે તમારે બહુ અઘરું છે. પણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કે છે ને, વાહ, ગ્રીકમાં ન્યુમા શબ્દ છે, ઉર્દુ ને ફારસીમાં રોહામમાં મારો આત્મા. પવનની વાત કરી છે કે પવનને તું જોઈ શકતો નથી, પણ અહેસાસ કરે છે કે અહીંથી આવ્યો ને અહીંથી ગયો, ઠંડો હતો કે ગરમ હતો. અને કે છે કે એ પવિત્ર આત્માની તમને જરૂર છે. યોહાન શરૂઆતથી જ કહે છે કે હું પાણીથી બાપ્તિસ્મા કરું છું, પણ તે તમારું આત્માએ બાપ્તિસ્મા કરશે. અને 14, 15, 16, 17 અધ્યાય સુધી એ પવિત્ર આત્માની વાત કરી છે કે હું બાપની પાસે જાઉં છું, 14માં ત્યાં, પણ મારો પવિત્ર આત્મા તમને મોકલી આપીશ. ઈસુ ખ્રિસ્ત પોતે પવિત્ર આત્મા દ્વારા ગર્ભ રહ્યો, પવિત્ર આત્મામાં તે મોટા થયા, અને ફરી એકવાર યર્દનમાં પવિત્ર કબૂતર પેઠે પવિત્ર આત્મા તેના પર ઉતર્યો, એ બાપનો આત્મા, અને સાબિત કર્યું કે આ મારો વાલો પુત્ર છે. પણ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારો આત્મા, બાપનો આત્મા મારી પાસે છે, પણ મારો આત્મા તમને આપીશ. હજકેલ 36માં એની ભવિષ્યવાણી હતી કે નવું હૃદય, નવો આત્મા એ તમારામાં મૂકશે. નવો જન્મ એ પ્રભુ પવિત્ર આત્માની મુવમેન્ટ છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાઓ છો ત્યારે પવિત્ર આત્મા એ તમારી સાથે વ્યવહાર કરે છે. અને ધર્મ અને તારણ એ માનસિક રીતે ચર્ચા કે વિચારવાનો એ વિષય નથી, પણ તારણ એ તો કે પાપનું નિવારણ છે. ખાતરી આપે છે કે તમારા પાપ માફ કર્યા. પછી મૂસાની વાત કરે છે અહીંયા 14મી કલમમાં કે જેમ મૂસાએ રાનમાં સર્ફને ઊંચો કર્યો. એક હેબ્રી જે રાબ્બી ખુલાસો છે એમાં ટ્રાન્સલેશન કર્યું છે ગુજરાતી કે મારી નાખનાર કે જીવાડનાર એ સાફ નથી. ઇઝરાયેલે તે તરફ જોયું અને મૂસાએ તેને ઊંચો ધરી રાખ્યો. ત્યાં સુધી એ પ્રમાણે ધરી રાખવાનું મૂસાએ ફરમાવ્યું, તે પર તેઓએ વિશ્વાસ કર્યો, પરંતુ તેમને સાજા કરનાર તો ઈશ્વર જ હતો. કે જે રીતે ઊંચો કર્યો અને એ લોકોએ વિશ્વાસથી જોયું, એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ વધસ્તંભ પર શું કરવામાં આવશે? અને વિશ્વાસ રાખજો એ કૃત્યને, એ રહસ્યને, એ મર્મને, એ વધસ્તંભની જે વાસ્તવિકતા છે તેની પાછળ જે બધા રહસ્યો છે એ તમને એક દિવસ ખુલાસા પેઠે મળશે કે શા માટે તેને ઊંચો કરવામાં આવ્યો. અને એની પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા વાત કરે છે. અને પાપ આજ્ઞો ડંખ કે છે કે દરેકને ડંખ્યો છે. પાપ માફ કરવાનો અધિકાર કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને છે. શાસ્ત્રી ફરોશીઓએ કચકચ કરી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે મૂસા અને સુલેમાન કરતાં પણ હું અહીંયા મોટો છું, મને અધિકાર બાપે આપ્યો છે. ત્રીજા બ્લોકમાં આનું જો લાગુકરણ કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હું આ છું. જૂનો કરાર મૂસા, હું જે છું તે છું. નિકોદેમસ કહે છે કે હું આ છું. તમે કોણ છો? તમે કોણ છો? તમે મહાન છો, અધિકારી છો, એક આગેવાન છો, એક લીડર છો, એક વક્તા છો, એક મોટી સેવામાં છો, બાઇબલના અભ્યાસી છો, આત્માની મુમેન્ટમાં છો. આ પ્રભુની મંડળીના બાંધકામમાં સાથી સેવક તરીકે, સેવિકા તરીકે તમે ચળવળ ચડાવી રહ્યા છો. તમે કોણ છો?
પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદેમસને એક જ વાત કહે છે, તમારે બધાએ નવો જન્મ પામવો જોઈએ. યોહાન આના પર ભાર મૂકે છે. જીવનમાં તમારી પાસે બધું જ હોય, બધું જ હોય. આ માણસ અંધકારમાં અજવાળું શોધતો હતો, ખાલી છે કઈ. કોઈ એવું ના કહી શકે કે મારા જીવનમાં પ્રશ્ન નથી, અશાંતિમાં જીવન છે, કંઈક ને કંઈક ખૂટે છે. એ જે ખૂટે છે તમારા જીવનમાં, તમારા હૃદયમાં, તમારી માનસિકતામાં, તમારી આધ્યાત્મિકતામાં, આત્મિક જીવનમાં, તે પૂરક એ નવો જન્મની પ્રક્રિયા છે. એ જ તમને ખરી શાંતિ આપી શકશે. વર્તમાન મંડળીએ પ્રેરિતોનું કૃત્યોની જે મંડળી છે તેનું પુનરાવર્તન કરવું જોઈએ. આપણે બધાએ પાણીથી બાપ્તિસ્મા લીધું છે, પણ બીજું જે બાપ્તિસ્મા છે એ પવિત્ર આત્માના મુમેન્ટમાં. મેં ક્યારે પ્રભુ પવિત્ર આત્માનો સ્પર્શનો અનુભવ કર્યો? આપણા હૃદય પર હાથ મૂકીને તમે પોતે પોતાની સાથે વાત કરો. નવો જન્મ એ કૌટુંબિક શાંતિ લાવે છે, આનંદ લાવે છે, પ્રેમ લાવે છે. નવો જન્મની પ્રક્રિયા એ ઈશ્વરની ઈચ્છા શોધે છે. ઈશ્વરના હૃદયના વિચારો કેવા છે તે સંબંધી એનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણે ગમે તે વ્યક્તિ હોઈએ, ગમે તેવા હોઈએ, ઈશ્વર ગમે તેટલી ઉચ્ચ કક્ષાએ મને તમને લઈ ગયા હોય, તે છતાં પણ આ યોહાન નિકોદેમસ દ્વારા CNI રાજકોટ મંડળીની સાથે વાત કરે છે, તમારે નવો જન્મ પામવો જોઈએ. નિકોદેમસ થોડી ચર્ચા કરે છે એક સિનિયર સિટીઝન તરીકે. એમાં બે બાબત આપી છે. ત્યાં ગ્રીક ફિલોસોફી એવી હતી કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માના ઉદરમાં પાણીનું એક કવચ બનાય. તો કે પાણીથી તો અમે જન્મ્યા. પહેલા પિત્તરનો તમે અભ્યાસ કરો તો પૃથ્વી પાણીથી બાંધેલી હતી અને નૂના સમયમાં પાણી ઓસર્યા તો કે અમે પાણીમાં જ હતા ને. હેબ્રુના પત્રમાં પણ કે જ્યારે એ લોકો સમુદ્રના બે ભાગ થયા ત્યારે છંટકાવથી બાપ્તિસ્મા અને સુન્નતની વાત કરી છે. તારણ નહીં પામવાને માટે બાઇબલની અંદર જે લખેલું છે તે સંબંધિત તર્ક વિતર્ક કરીએ છીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ અને સીધી ભાષામાં તમારે નવો જન્મ એટલે શું? અંગત તારનાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવો. હું કોણ છું? યોહાન વારંવાર કહે છે કે તમે દેવના દીકરા છો, તમે દેવના સાક્ષી છો, તમે ખ્રિસ્તના એલચી છો, તમે દેવનું મંદિર છો અને દેવનો આત્મા તમારામાં. એફએસસી બહુ સરસ કહે છે કે જગતના મંડાણ અગાઉ પહેલા તમને પસંદ કર્યા છે. સૃષ્ટિની રચના નથી થઈ તે પહેલા હું ને તમે તેના વિચારોમાં હતા અને સમયની સંપૂર્ણતાએ આ જન્મ લીધો છે. ઈશ્વરની યોજનાનો હું ને તમે ભાગ છે. માટે યોહાન લખે છે કે તમારે નવો જન્મ પામવો જોઈએ. નવો જન્મ એ સૃષ્ટિના રિનોવેશનમાં ઈશ્વર તમારો ઉપયોગ કરે છે. જે આદમ પાસેથી શેતાને છીનવી લીધી હતી એ શેતાન પાસેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને છોડાવી છે. રોમી 8માં દાસત્વમાં જે નિશાસા નાખે છે, જેમ ગર્ભ થાય છે અને જે દુખાવો ઉપડે છે કે એ રીતે સૃષ્ટિ કષ્ટાઈ પણ તેને મુક્તપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે છોડાઈ. હવે સૃષ્ટિને ફરી એકવાર એદનવાડી જેવી બનાવવાની છે.
તેમાં નવા જન્મની જરૂરિયાત છે. જે આદમ પાસેથી છીનવાઈ ગયેલી, તો બીજો આદમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સૃષ્ટિને લઈને ફરી દેવની આગળ પોતાને રજૂ કરશે કે આ તારી પૃથ્વી. ભાલાઓ ટીપવામાં આવશે, યુદ્ધ બંધ કરવામાં આવશે, ઘેટું અને સિંહ સાથે ચરશે, સાંપ અને રાફડા આગળ બાળક, સિંહ ઘાસ ખાશે. આ ઈદનવાડીનું ચિત્ર છે યશાની ભવિષ્યવાણીમાં. નવો જન્મ એ તારણની પ્રક્રિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના તમે સહભાગીદાર થાઓ છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મિશનમાં તમે પાર્ટનર બનો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના તમે એલચી બનો છો. આ પૃથ્વી પર મારું ક્ષણભંગુર જીવન, અલ્પાયુષ્ય જીવન એક ફૂલ જેવું, એક વાદળ જેવું, એક ધૂળ જેવું હતું નહોતું થઈ જશે. પણ સદાકાળનું જીવન છે એ સંબંધી આ જીવનમાં તમે વિચાર કરો. નવો જન્મ જ તમને નવી દ્રષ્ટિ આપશે, નવા વિચાર આપશે અને શાસ્ત્ર સંબંધીના ખુલાસા પવિત્ર આત્મા આપશે. એ સંબોધક, એ ઉત્તમ શિક્ષક તરીકે તમને સત્ય અને સનાતન માર્ગમાં દોરશે, ચલાવશે, ભવિષ્યની બિનાઓથી તમને વાકેફ કરશે, શાસ્ત્રના જે ગૂઢ રહસ્યો છે, મર્મો છે, તેનો ખુલાસો આપશે. નવા જન્મની પ્રક્રિયામાં પવિત્ર આત્મા તમારી સાથે રહેશે. ન્યૂમાં પ્રભુ તમને આશીર્વાદ આપે. સિનિયર સિટીઝન તરીકે પણ આ વૃદ્ધાવસ્થા એ માથે પડ્યા મહિમાનો મુંગટ છે, પણ એક સિનિયર સિટીઝન તરીકે તમારા બાળકો તમારી પાસે છે. તમે પોતે નવો જન્મના અનુભવમાં છો. તમારા બાળકો, દીકરી જમાઈ, દીકરો વહુ અને એમના બાળકો નવા જન્મના અનુભવમાં છે. આ સિનિયર સિટીઝનનું કામ છે. સિનિયર સિટીઝન એક મંડળી, સમગ્ર મંડળી મારી નવા જન્મના અનુભવમાં છે. મારા તો 300 બાળકોની સંડે સ્કૂલ હોય છે અને લગભગ 100ની આસપાસ, 110ની આસપાસ સિનિયર સિટીઝન છે. ત્યારે સંડે સ્કૂલની એક્ઝામ હમણાં આજે થશે, તો મેં અમુક સિનિયર સિટીઝનોને વહેંચી આપ્યા કે તમે એક્સ્ટ્રા ક્લાસ લો. કેમ કે આટલા બધા બાળકો તો જ્યાં સોસાયટીમાં રહેતા હોય લગભગ ખાસા 20 જેવા, એ લોકોને કીધું કે સિનિયર સિટીઝનની જવાબદારી શીખાવતા પહેલા એમણે પણ હવે શીખવું પડે. અને એમાં ઘણા બધા લોકો નવા જન્મના અને તારણના અનુભવમાં આવ્યા. મંડળી તો ચાલશે સાહેબ, ચાલતી આવી છે, પણ શું નવા જન્મના અનુભવમાં આપણે ક્યારે આવીશું? પ્રભુ ફરી એકવાર તમને આશીર્વાદ આપે. તારણ, આપણે દેવને જોનારા બનીએ. દેવનો જે આનંદ છે એ તારણમાં છે. આ જગતમાં ઘણું બધું સંકટ છે, પણ પ્રભુનો આશીર્વાદ, એનું તારણ અને તારણમાં રહેલું જે સામર્થ અને સંબોધક, એ મારીને તમારી સાથે ને પાસે રહેશે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. અમારા ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આજનો સુંદર દિવસ તમે અમારા જીવનની અંદર આપ્યો, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને પસંદ કર્યા છે, તમારા સ્વરૂપ અને તમારી પ્રતિમા પ્રમાણે પ્રભુ તમે અમને બનાવ્યા છે. એને માટે અમે તમારો આભારનો ઉપકાર માનીએ છીએ. તમારા અદ્ભુત વચનો આપેલા છે, એના માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અત્યારે વાલા પ્રભુજી, વચનના પ્રકાશની અંદર વાલા પ્રભુજી, અમે અત્યારે તમારા સેવક દ્વારા જોઈ શક્યા કે પ્રભુ તમે પાણી, પવન અને પાપ પર અધિકાર ચલાવી શકો છો. એવા તમે ચમત્કારિક અને પરાક્રમી ઈશ્વર પિતા છો. પ્રભુ, તમે તોફાનને શાંત પાડી શકો છો, પવનને ધમકાવી શકો છો. અને હા વાલા પ્રભુજી, પાણીને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે પાણીથી
પ્રભુ યોહાને ઈસુનું બાપ્તિસ્મ કર્યું, પાણીમાં પડવાથી 38 વર્ષના માંદા માણસ સાજો થયો. હા વાલા પ્રભુજી, એવા તમે છો. પ્રભુ તમે અમારી જીવનની રોટડી છો. પ્રભુ તમે અમારું અજવાળું છો. હા પ્રભુ તમે ઉત્તમ ઘેટા પાળક છો. એટલું જ નહીં, પરંતુ પ્રભુ તમે માર્ગ, સત્ય તથા જીવન છો, અને તમે ખરા દ્રાક્ષવેલા છો. પ્રભુ તમે અંતરામી ઈશ્વર છો. પ્રભુ તમે પુનરુત્થાન તથા જીવન છો. હા વાલા પ્રભુજી, તમારું પવિત્ર વચન કહે છે કે દરેકે પાપ કર્યું છે, દરેક પાપી છે. હા વાલા પ્રભુજી, અમે દરેક પાપી છીએ. ત્યારે વાલા પ્રભુજી, તમે અમારા પાપોની માફીને અર્થે વાલા પ્રભુજી આ પૃથ્વી ઉપર આવ્યા. તમે તમારું બલિદાન આપી દીધું, તમે લોહી વેવડાવ્યું કે જેથી કરીને વાલા પ્રભુજી અમે પાપની માફી મેળવી શકીએ. એના માટે વાલા પ્રભુજી તમે અમારા માટે મૃત્યુ પામ્યા. એવા અમારા ઈશ્વર પિતા તમે અમને મળ્યા છો, એના માટે ધન્યવાદ આપીએ છીએ. હા વાલા પ્રભુજી, ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારું વચન કહે છે કે નવો જન્મ પામવો જોઈએ. નવા જન્મ પામ્યા વગર દેવનું રાજ્ય જોઈ શકતા નથી. આ વાલા પ્રભુજી, નવો જન્મ એ તો વાલા પ્રભુજી જૂનું માણસપણું છે. જૂનું માણસપણું ત્યજીને પ્રભુ અમે નવું માણસપણું ગ્રહણ કરીએ, એવી કૃપા પ્રભુ તમે થવા દો. અમારી પ્રાર્થના અને વિનંતી છે વાલા પ્રભુજી. આ વાલા પ્રભુજી, અમે તમારા અનુભવમાં આવીએ, અને વાલા પ્રભુજી તમે જેવા પવિત્ર છો એવા અમે પવિત્ર બનીએ, એવી કૃપા તમે થવા દો. એક નમૂનારૂપ જીવન જીવીને પ્રભુ અમે એક સાક્ષીરૂપ ખરા માણસ બની શકીએ, તમારા બાળક બની શકીએ, એવી કૃપા તમે થવા દો. અમે એકબીજા પર પ્રેમ રાખનારા, એકબીજાને માફી આપનારા, અમે દયાળુ બની શકીએ, નમ્ર બની શકીએ, એવી કૃપા તમે મારા પર થવા દો. મારી પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ, હવે પછીના સમયમાં તમારા હાથમાં સોંપાય છે. પ્રભુ, આ મારી પ્રાર્થના ત્રાતા ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકારો પિતા. આમેન.
આવો આપણે દાનાર્પણની પ્રાર્થનામાં જઈએ અને હું હેમિલ્ટન રોડ સાહેબને વિનંતી કરીશ કે તેઓ દાનાર્પણની પ્રાર્થના કરાવશે. ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને છેલ્લો આશીર્વાદ રેવરન્ડ હેમાન પરમાર સાહેબ માંગશે. દાનાર્પણની પ્રાર્થના કરીએ તે પહેલાં રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચન્સ આપણા CNIના બિશપ સાહેબે સિનિયર સિટીઝન સન્ડે તરીકે તમે ઉજવી રહ્યા છો તો તેમણે શુભેચ્છા પાઠવી છે અને CNI રાજકોટના સર્વ સિનિયર સિટીઝનોને અભિનંદન આપ્યું છે. સાથે સાથે નાના બાળકોની પરીક્ષા છે ત્યારે સાહેબે કીધું છે કે મારો આશીર્વાદ તેમને આપજો અને સારી રીતે પેપર લખી શકે અને મા બાપોને પણ અભિનંદન પાઠવ્યું છે કે તમે તમારા બાળકોની કાળજી તમે લીધી છે અને પરીક્ષા સુધી લાવ્યા છો. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. જે આમેન છે અને જે આદિ તથા અંત અને આલ્ફા તથા ઓમેગા છે, પ્રકટીકરણ પ્રમાણે તમામ મુદ્રાઓને તોડવાને માટે શક્તિમાન અને દદીપ્યમાન છે. 7 દીવી મધ્યે થઈને તપાસ કરનાર અને મંડળીની ખબર લેનાર અમારો પ્રભુ તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે અમારી મધ્યેથી તેના જીવનની હાજરીનો અનુભવ અને અહેસાસ કરાવે છે. આ સાબાથમાં વચન દ્વારા અમારી સાથે વાત કરી અમે તમારી સ્તુતિ કરીએ છીએ. દશાંશ મંદિરમાં અમે અર્પણ કરી રહ્યા છે ત્યારે તેનો સ્વીકાર કરો. દેવની મંડળીની સર્વાંગી વિકાસમાં તે ઉપયોગી બને અને એની સાથે તમે જે ઈચ્છા રાખો છો અને તમને જે પ્રિય છે એ તો જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અમારા જીવનનું પણ અર્પણ તમને કરીએ છીએ. અમારો સ્વીકાર કરો, અમારા દાનનો સ્વીકાર કરો અને તેના પર તમારો આશીર્વાદ આવવા દો. અને તમે અમને જેમ પ્રાર્થના કરતા શીખવ્યું છે એમ અમે પ્રાર્થનામાં યાચીએ છીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે એમ તમે અમારા ઋણોને માફ કરો અને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો. કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને ઈશ્વર પવિત્ર આત્માની સતત મળતી સંગત અને દ્વારા મળતા આશીર્વાદો આપણી સાથે
આપણા વાલાઓની સાથે, પ્રભુના તમામ લોકની સાથે અને વિશેષ કરીને તમામ સિનિયર સિટીઝન્સની સાથે હમણાંથી સદા અને સર્વકાળ સુધી હોજો. આમેન.